નમસ્કાર દર્શક મિત્રો, એફબી વિભાગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાણા। તસ્ત કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના જંબુસરમાં દહેગામમાં પાણી પુરવઠો બંધ, ભાજપના પરાજિત ઉમેદવાર અને પિતા સાથે ખુલ્લી તલવારના ફોટા વિડીયો વાયરલ। ઉનાળાની આકરી ગરમીથી સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસોમાં 20% વધારો। ઉનાળાની ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। અંકલેશ્વરમાં માતા સાથે થયેલી નહીં જેવી વાતમાં 22 વર્ષીય દીકરાએ નર્મદામાં ઝંપલાવ્યો। બેગ પેક કરવાનું ખાલી માતાએ કહેતા દીકરાને લાગી આવતા નર્મદા નદીમાં છલાંગ લગાવી। વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં ટી વેન્ચર કંપનીના વેરા હાઉસમાં ભયંકર આગ। ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચની દૂધધારા ડેરી ખાતે નિયામક મંડળની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। ભરૂચની દૂધધારા ડેરી ખાતે ગતરોજ નિયામક મંડળની બોર્ડ ઓફ ધ ડિરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં એજન્ડા મુજબ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। બેઠકમાં દૂધ ઉત્પાદકોને રાહત રૂપ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો। જેના અનુસંધાને ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટ 10નો વધારો કરીને નવો ભાવ 835 નક્કી કરવામાં આવ્યો છે। તેમજ ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટના 15નો વધારો કરીને ભાવ 840 કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દૂધધારા ડેરી દ્વારા ગ્રાહકોને વધુ ગુણવત્તાસભર ઉત્પાદન ઉપલબ્ધ કરવા માટે ઘીના નવા પેકિંગનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। દૂધધારા ગાયનો ઘી 500 ml ટીન પેક 345ના ભાવેથી તથા દૂધધારા ઘી 500 ml ટીન પેક 330માં વેચાણ મૂલ્યે બજારમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં 500 ml ઘીના પ્લાસ્ટિક પાઉચ પેકિંગને પણ તબક્કાવાર બંધ કરીને ટીન પેકિંગમાં જ ઉત્પાદન ઉપલબ્ધ કરાવવાની દિશામાં ડેરી આગળ વધી રહી છે, જેથી ગ્રાહકોને વધુ તાજું અને ઉત્તમ ગુણવત્તાવાળું ઘી મળી રહે। બેઠક દરમિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ડિરેક્ટર તરીકે નિમણૂક થયેલ નિમણૂક બદલ તેમને નિયામક મંડળ અને દૂધ ઉત્પાદકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। દૂધધારા ડેરી ભરૂચની આજની આ બોર્ડ મિટિંગમાં મારા પશુપાલક મિત્રો માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે। પશુપાલક મિત્રોનું દૂધ 1 કિલો ફેટના 825 રૂપિયાના ભાવે અમે ખરીદ કરતા હતા। આજે ભેંસના દૂધમાં 1 કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરીને 825 વત્તા 15 રૂપિયા કુલ મળીને 840 રૂપિયા 1 કિલો ફેટનો ભાવ મારા ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે। અને ગાયના દૂધમાં 825 રૂપિયા હતા, તેમાં 10 રૂપિયાનો વધારો કરીને 835 રૂપિયા 1 કિલો ફેટનો ભાવ આ ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે। જેનાથી મારા ખેડૂત મિત્રોમાં ખૂબ આનંદની લાગણી પણ વ્યક્ત કરી છે। ઘણા બધા મિત્રોના ફોન પણ આવ્યા કે આ કાળમી મોંઘવારીમાં અમને વધારે ભાવ મળે, પશુપાલકોનું
ઉત્થાન થાય એના માટે લોકો તરફથી પણ ખૂબ ખુશી વ્યક્ત કરી છે. એની સાથે સાથે દૂધના માર્કેટિંગ માટે અમે ગાયનું ઘી 500 ગ્રામની અંદર પેક કરીને, જે અત્યાર સુધી અમે પ્લાસ્ટિકના પેકિંગમાં આપતા હતા તેના બદલે આ સ્ટીલના પેકિંગમાં કરીને આ ગાયનું દૂધ છે, અરે ગાયનું ઘી છે, અને આ ભૂરા લેબલવાળું એ ભેંસનું ઘી છે. ગાયના ઘીનો ભાવ 500 ગ્રામના 345 રૂપિયા અને ભેંસના ઘીનો ભાવ 500 ગ્રામના 330 રૂપિયા પ્રમાણે માર્કેટમાં આજથી અમે લોન્ચિંગ કરીશું. એટલે આજની આ બોર્ડ મિટિંગમાં દૂધનો ભાવ વધારો પણ કર્યો, જોડે જોડે આ 500 ગ્રામ ઘીનું નવું પેકિંગ માર્કેટમાં મૂકીને એક નવું લોન્ચિંગ પણ આજે અમે કરી રહ્યા છે. દૂધધારા ડેરીના ઇતિહાસમાં આ એક નવું પીછું આજે ઉમેરાય છે. જંબુસરમાં દહેગામમાં પાણી પુરવઠો બંધ. ભાજપના પરાજિત ઉમેદવાર પિતા સાથે ખુલ્લી તલવારે ફોટા વિડીયોમાં વાયરલ થયા છે. ભરૂચ જિલ્લામાં એક જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગમાં હાર જીતના કાવા દાવા વચ્ચે જીતેલા ઉમેદવારોની વિજય યાત્રાઓ નીકળી તો પરાજિત ઉમેદવારો નારાજગી સાથે મૂંઝવણમાં મુકાયા હોય તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની કાવી 2 સીટ ઉપર ભાજપના ઉમેદવાર તરીકે શકીલ મલેક ઉમેદવાર હતા અને તેઓ પરાજિત થતા તેમની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત મેળવતા જ પરાજિત થયેલા જંબુસર તાલુકાના દહેગામના વતનીએ એક વાયરલ મેસેજ કર્યો છે, જેમાં ફોટામાં ભાજપમાંથી હારી ગયેલા શકીલ મલેક અને પોતાના ગળામાં ભાજપનો ખેસ, જમણા હાથમાં ખુલ્લી તલવાર અને તેમની સાથે જ પરાજિત ઉમેદવારનો પિતા ખાલિદ મલેક હોવાનું પણ સામે આવ્યું છે. જમણા હાથમાં ખુલ્લી તલવારો પણ તેમની પાસે છે અને એક વ્યક્તિ કપડા ઉપર ચૂંટણી બૂથ ઉપર જવાનું ઓળખ કાર્ડ પણ લગાવેલું હોવાનું સામે આવ્યું છે. જો કે ખુલ્લી તલવાર સાથે બસ સ્ટેન્ડ નજીકનો પણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ સમગ્ર ઘટના મુદ્દે કાવી પોલીસ મથકના પીઆઈ KM ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે આ બાબતને ધ્યાનમાં રાખીને આગળ કાર્યવાહી કરવામાં આવશે અને ખુલ્લી તલવાર લઈને નીકળ્યા હશે તો જાહેરનામા ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું પણ કહ્યું છે. જો કે હાલ દહેગામમાં પણ 3 દિવસથી પાણી ન આવતું હોવાનું પણ સામે આવ્યું છે. જો કે ચીમકી આપ્યા મુજબ મતગણતરીના દિવસથી દહેગામમાં પાણી પુરવઠો બંધ પણ રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બગડા તાલુકામાં આવેલી સાયકા GIDCમાં ટી વેન્ચર કંપનીમાં વેરા હાઉસમાં આગ લાગી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયકા GIDCમાં ગંભીર પ્રકારની આગની ઘટના સામે આવી હતી. ગોલ્ફ બોલ બનાવતી ટી વેન્ચર કંપનીના વેરા હાઉસમાં ભયંકર આગ લાગી હતી. 3 જેટલા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. સતત આગનું તાંડવ સર્જાતા જ લોકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. જો કે સતત ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સુકલતીત ગામના પરમાર ફળિયામાં વહેલી સવારે મકાનમાં આગ લાગી હતી. ભરૂચ તાલુકાના સુકલતીત ગામના પરમાર ફળિયામાં વહેલી સવારે આગનું તાંડવ સર્જાયું હતું. એક મકાનમાં રહેલી સમગ્ર ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે વહેલી સવારે ભગવાન માતાજીના સ્થાન પાસે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ પોતાના ધંધા રોજગારી માટે બહાર નીકળી ગયા હતા. દરમિયાન દીપમાંથી નીકળેલી જ્વાળાના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. 9:05 કલાકે શુક્લતીર્થ ખાતે હરિજનવાસ રેસિડેન્સીમાં આગ લાગેલી હતી. ઘટના સ્થળ પર તાત્કાલિક ટર્નઆઉટ લઈ અને પ્રાથમિક તપાસ કરતા LPG સિલિન્ડર પણ અંદર 2 બોટલ હતા અને મકાનમાં એક દીવાના કારણે આગ લાગેલી હતી એવી વાત મળેલ છે. ભરૂચ નગરપાલિકાની ટીમ બંને બાજુથી કુલિંગ મેથડ ચાલુ કરી અને કુલિંગ પ્રોસેસ ચાલુ કરી દીધી હતી. અંદર LPG સિલિન્ડર હતા એ સિલિન્ડરને પણ બહાર કાઢેલ હતા અને આ ઘટનામાં ટોટલ 2500 લીટરની મિની ટેન્ડર અને 12000 લીટરનું વોટર બાઉઝર પણ સામેલ હતું અને અમારી ટીમે કોઈ પણ જાન નુકસાન થયા વગર જ પૂરી પ્રોપર્ટીને કુલિંગ કરેલ છે અને હાલમાં આગ કાબૂમાં છે. ઉનાળાની આકરી ગરમીથી સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસોમાં 20% વધારો નોંધાયો છે.
ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચતા હીટ સ્ટ્રોક કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસમાં જ હીટ સ્ટ્રોકના દર્દીઓનો અંદાજે 20% જેટલો વધારો નોંધાઈ ગયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશ્વ ઉનડકડે માહિતી આપતા કહ્યું હતું કે વધતી ગરમીના કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને ચક્કર આવવાના કેસોમાં વધારો થયો છે. તેમણે કહ્યું છે કે ખાસ કરીને બપોરના સમયમાં સીધા તાપમાં જવાથી શરીર પર ગંભીર અસર પડે છે. તબીબોએ લોકોને સલાહ આપી છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને બહાર જવું પડે તો હળવા તેમજ સુતરાઉ કપડાં પહેરવા સાથે માથું ઢાંકી રાખવું જરૂરી ગણવામાં આવ્યું છે. હીટ સ્ટ્રોકના લક્ષણોમાં આંખે અંધારો આવવા અને મોઢું સુકાવું, શરીરનું તાપમાન વધી જવું અને બહેરાશો જેવી લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સારવાર લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. તબીબોએ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ લોકો અને બહાર કામ કરતા મજૂરોને વધુ તકેદારી રાખવાની પણ અપીલ કરી છે. મારું નામ ડૉક્ટર વિશ્વ ઉનડકટ છે. હું ભરૂચની સિવિલ હોસ્પિટલ અને જે મેડિકલ કોલેજ છે KMCRI ભરૂચ, એમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજે આપણે હીટ સ્ટ્રોક વિશે માહિતી લેવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમને ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અને ભરૂચમાં આપણી આજુબાજુના એરિયામાં ગરમીનો ખૂબ પ્રકોપ છે. તાપમાન બહુ આસાનીથી અત્યારે 42, 43, 44 ડિગ્રી સુધી જઈ રહ્યું છે, રાઈટ? ત્યારે આ સમયમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હીટ સ્ટ્રોકની ઇમરજન્સીઓ 15 થી 20ની માત્રામાં આવે છે અને હોસ્પિટલની બહારના સેટઅપમાં, પ્રાઇવેટ સેટઅપમાં પણ ખૂબ હીટ સ્ટ્રોકના પેશન્ટો અત્યારે જોવા મળે છે. તો આપણે આ હીટ સ્ટ્રોકને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ, રાઈટ? તો એના જે ઉપાયો છે કે જેનાથી આપણે હીટ સ્ટ્રોકથી બચી શકીએ, એમાં સૌથી પહેલાં તો એ આવે કે ભાઈ સવારના 9 થી 10 વાગ્યાના ગાળા પહેલાં તમારે તમારા બહારના કામ થાય એટલા કરી લેવા અને પછી જ્યારે જરૂર પડે બહાર જવાની તો બને ત્યાં સુધી સાંજે 5 અથવા 6 વાગ્યા પછી નીકળવું. ઇન શોર્ટ, આપણે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે ભાઈ અત્યારના સમયમાં ગરમીને લીધે આપણને ખૂબ ડિહાઇડ્રેશન થતું હોય તો આપણે પુષ્કળ માત્રામાં પાણી પીવું જોઈએ. પાણી અથવા બીજું કોઈ લિક્વિડ જે છે, છાશ છે, બાફલો છે, બરોબર છે, આ બધું લિક્વિડ આપણે દર કલાકે 100 થી 200 ml ના ગાળામાં પીવું જોઈએ, જેથી કરીને આપણું દિવસની અંદર એક પુખ્ત વયના વ્યક્તિને 3.5 થી 4 લીટર લિક્વિડ આપણા શરીરમાં જાય. અને જો તમારે બહાર તડકામાં નીકળવાની જરૂર પડતી હોય તો આ લિક્વિડનો તમે વધારો કરી શકો છો. નંબર 2. નંબર 3, જ્યારે બહાર જાઓ ત્યારે તમારે સુતરાઉ કપડાં પહેરવા, શરીરને પૂરેપૂરું ઢાંકવું, ટોપી પહેરવી, ગોગલ્સ પહેરવા, આ બધી વસ્તુનું તમારે અચૂક ધ્યાન રાખવું, જેથી કરીને ડાયરેક્ટ સનલાઇટ તમે જેટલો અવોઇડ કરી શકો એ તમારા માટે સારું રહે છે, રાઈટ? હવે આ હીટ સ્ટ્રોકના લક્ષણો શું છે એ આપણે જાણી લઈએ કે ભાઈ અનફોર્ચ્યુનેટલી જે લોકો એક્સ્ટ્રીમ એજમાં છે, એટલે કે જે બાળકો છે અથવા વૃદ્ધાવસ્થામાં છે, એ લોકોને હીટ સ્ટ્રોક વધારે વહેલું પકડી લેતું હોય છે. તો આ લોકોએ આ બધી તકેદારી ખાસ રાખવી. જો તમારે તડકાના ખૂબ એક્સપોઝરને લીધે હીટ સ્ટ્રોકની જો શરૂઆત થતી હોય, હજી બહુ શરૂઆતના લક્ષણો હોય, તો એમાં ડિહાઇડ્રેશનને લીધે સ્વાભાવિક છે તમને ખૂબ ડ્રાય સ્કિન થાય, ડ્રાય માઉથ થાય. તમે તમારા પેશાબનો કલર જુઓ તો એકદમ ડાર્ક યલો કલરનો પેશાબ થઈ ગયો હોય, પેશાબની માત્રા બી ઘણી ઓછી થઈ ગઈ હોય. તો આ બધા શરૂઆતના ચિહ્નો છે. જો આવા ચિહ્નો તમને આવવા માંડે તો સમજી જવું કે આપણને ગરમી લાગવાની શરૂઆત થઈ રહી છે ને તાત્કાલિક ધોરણે આપણે પાણી પીવાનું વધારી દેવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી જો તમે શરૂઆતના સમયમાં બહુ ધ્યાન ના રાખી શકો અને ડિહાઇડ્રેશન ચાલુ રહે તો તમને શરીરની જે તાપમાન છે તમારું, એ ટેમ્પરેચર ખૂબ વધી જતું હોય છે. ક્યારેક તમારા મગજ પર અસર થાય ત્યારે કન્ફ્યુઝન થવા માંડે, બ્લરિંગ વિઝન થવા માંડે, અંધારા આવવા માંડે, ક્યારેક ચક્કર ખાઈને માણસ પડી બી જતો હોય છે. અને એક્સ્ટ્રીમ કેસમાં જો આ પરિસ્થિતિમાં પણ જો માણસની ટ્રીટમેન્ટ લેવામાં ના આવે તો ક્યારેક આ જીવલેણ બી નીવડતું હોય છે, રાઈટ? તો હીટ સ્ટ્રોકથી ડરવાની જરૂર નથી મિત્રો. તમે તકેદારી રાખો અને આનાથી બચી શકો. અંકલેશ્વરમાં માતા સાથે થયેલ નહીં જેવી વાતમાં 22 વર્ષીય દીકરાએ નર્મદામાં મોતને વાલું કર્યું છે. અંકલેશ્વરના નવા બોરભાટા ગામમાં રહેતા દીપ મગન પટેલ, ઉંમર વર્ષ 22, જે નોકરી સાથે MScના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, તેના પરિવાર પર આઘાતનો પર્વત તૂટી પડ્યો છે. પરિવારમાં માતા પિતા અને એક મોટો ભાઈ સાથે રહેતા દીપને અમદાવાદ પરીક્ષા આપવા જવાનું હતું. પરીક્ષા માટે બેગ પેક કરવાની વાતે માતા સાથે થયેલી સામાન્ય બોલાચાલી દીપના મન પર ભારે પડી ગઈ.
મળતી માહિતી મુજબ માતાએ દીપને પોતાની બેગ પેક કરવાનું કહ્યું હતું, કારણ કે તેઓને ઘૂંટણમાં દુખાવાથી પીડાતા હતા અને આ વાતથી દીપને માઠું લાગી આવતા તેણે ગુસ્સામાં માતાને જવાબ આપ્યો અને રાત્રે લગભગ 9 વાગ્યાના સમયે ઘરેથી નીકળી ગયો. બીજા દિવસે બપોરે 1 વાગ્યાની આસપાસ તેણે પરિવારને મેસેજ કરીને કહ્યું કે પોતાનો મોબાઈલ અને બાઇક તપોવન આશ્રમ નજીક નદીના કિનારે મૂકી દીધા છે. ચિંતિત પરિવારજનો તરત જ શોધખોળ આરંભી હતી અને દીપનો મોબાઈલ અને બાઇક મળી આવ્યા હતા, પરંતુ દીપનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. 27 તારીખથી ગુમ થયેલા દીપનો અંતે દુઃખદ અંત આવ્યો. આજે જૂના બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીકથી નર્મદા નદીના કિનારે ડીકમ્પોઝ હાલતમાં એક મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળતા તે મૃતદેહ દીપનો હોવાનું સામે આવ્યું છે. ધર્મેશ સોલંકીને આ ટીક જાણ થતાં જ તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને અંકલેશ્વર સિટી પોલીસને જાણ કરતા મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. જો કે માતાની સામાન્ય વાતને લઈને દીકરાએ આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવે છે. આમોદના ધમનાટ ગામમાં શ્રી રામકૃષ્ણ મંદિર અને શ્રી વિષ્ણુ ભગવાન મંદિરનો ઇતિહાસ સાથે ઉજવણી કરાઈ હતી. આમોદ તાલુકાના ધમણાડ ગામે શ્રી રામકૃષ્ણ મંદિર અને શ્રી વિષ્ણુ ભગવાન મંદિરનો ઇતિહાસ શ્રદ્ધા, સેવા અને ગ્રામજનોના સહકારનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિરના બાંધકામનો શિલાન્યાસ સંવત 2010ના કારતક સુદ 8ના દિવસે કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્ય પૂજ્ય મહંત શ્રી પ્રયાગદાસજી રામ સહાયજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયું હતું. મંદિરના બાંધકામ દરમિયાન અનેક અડચણો આવી હોવા છતાં ગામના લોકોએ એકતા અને ભક્તિથી કાર્ય આગળ વધાર્યું. ગ્રામજનોએ પોતાના ઉત્પાદનમાંથી ભગવાનનો ભાગ અર્પણ કરીને તેમજ ગરીબ અને શ્રમિક વર્ગે નિઃશુલ્ક સેવા આપીને મંદિર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. લગભગ 14 વર્ષના સમયગાળા બાદ મંદિરનું બાંધકામ પૂર્ણ થયું હતું. ત્યારબાદ સંવત 2024ના વૈશાખ સુદ 8થી 13 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તારીખ 10/4/1968ના રોજ વૈદિક વિધિ મુજબ પંડિતો દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને પછી સંવત 2028ના શ્રાવણ વદ 2ના ગુરુવાર તારીખ 19/8/1971ના રોજ મંદિરના સંચાલન માટે સ્થાનિક ટ્રસ્ટ રચાયો અને 5 ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી. આજના સમયમાં ધમણાડ ગામનું આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું પ્રતીક બની રહ્યું છે. આજ રોજ આમોદ તાલુકાના ગમડાદ ગામે શ્રી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી વિષ્ણુ યાગ અને પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આની અંદર ગામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મંદિરના મહંત શ્રી પ્રયાગદાસજી મહારાજે શરૂઆતની અંદર સરભાણ ગામે આવી, ત્યાંથી ગામ લોકોના આગ્રહથી ગમડાદ ગામે આવી અને ગમડાદમાં ભવ્ય મંદિર બનાવવાની એમણે ટેક લીધી હતી. એમની શરૂઆતની અંદર એમણે અન્નનો ત્યાગ કરી અને માત્ર કોફી, દૂધ અને પાણી આનાથી એમનું એવો ટેક લીધો હતો કે જ્યાં સુધી આ મંદિર પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું આનો ત્યાગ કરું છું અને પૂર્ણ થયા પછી જ એને ગ્રહણ કરીશ. ગામના લોકોની સભા ભરી અને એમણે ગામના લોકોને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ગામ લોકોએ પણ બહુ મોટો એમાં ફાળો આપ્યો. લગભગ આ મંદિરને બાંધતા 14 વર્ષ થયા. ત્યાં સુધી 14 વર્ષ સુધી તેમણે અન્ન ગ્રહણ કર્યું નહોતું. સદરહુ મંદિરની અંદર ગામ લોકોએ પોતાના શ્રમયજ્ઞથી ફાળો આપ્યો. મંદિરના પથ્થર પાલેજ ખાતે ઉતરતા અને પાલેજથી તે વખતે તો આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં ગાળાની અંદર એ પથ્થર લાવી અને પોતે શ્રમયજ્ઞ કરીને આ મંદિરનું બાંધકામ કર્યું. આ મંદિરમાં દર્શન કરવાથી સર્વની મનોકામના પૂર્ણ થાય છે. ગુજરાતમાં આ એકમાત્ર વિષ્ણુનું મંદિર છે એટલે આ મંદિરનું મહત્ત્વ ખૂબ જ છે. એટલે હું આપ સર્વને વિનંતી કરું છું અને પ્રાર્થના કરું છું કે આ મંદિરના દર્શને આપ પધારો અને આ મંદિરના દર્શનનો લાવો લો. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंदर मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લાના જંબુસરમાં દહેગામમાં પાણી પુરવઠો બંધ, ભાજપના પરાજિત ઉમેદવાર અને પિતા સાથે ખુલ્લી તલવારના ફોટા વિડીયો વાયરલ. ઉનાળાની આકરી ગરમીથી સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસોમાં 20% વધારો. ઉનાળાની ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અંકલેશ્વરમાં માતા સાથે થયેલી નહીં જેવી વાતમાં 22 વર્ષીય દીકરાએ નર્મદામાં ઝંપલાવ્યો. બેગ પેક કરવાનું ખાલી માતાએ કહેતા દીકરાને લાગી આવતા નર્મદા નદીમાં છલાંગ લગાવી. વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં ટી વેન્ચર કંપનીના વેરા હાઉસમાં ભયંકર આગ. ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.